હા આપણે આયા ને અહીં વધારે છે ને વર્ષોથી આવું ને આવું જ છે. કેટલા વર્ષો થયા ને ત્યાંથી આવું ને આવું જ છે. દરરોજ પાણીમાં જ જવાનું. થોડોક વરસાદ પડી જાય ને તો આને એમ કીધું છે કે ભાઈ એ બાજુ ના જાય સાંભળે જ્યાં જે ખાડો છે એને પુરાવો નીકળવાનો ઉપયોગ કરો. કામ કરે આવું ને આવું જ છે. કેટલા વર્ષો થયા ને ત્યાંથી આવું ને આવું જ છે. દરરોજ પાણીમાં જ જવાનું. થોડોક વરસાદ પડી જાય ને તો આને એમ કીધું છે કે ભાઈ એ બાજુ ના જાય સાંભળે જ્યાં આ જે ખાડો છે એને પુરાવો નીકળવાનો ઉપયોગ કરો. કામ કરે કેવા લોકોનો દર વખત ભાઈ આની આ સ્થિતિ હોય છે ઉદ્યોગનગર સોસાયટીની. તો આનું સોલ્યુશન કંઈક કરો. નાનો વરસાદ પડે છે થોડોક જ તો આટલો બધો એ થાય. એ પાણી તો આવવાનું જ ગયા. ગટરની લાઈન મોટી કરવી પડશે. અને આ ખાડાનો ગંદવાળો છે ને, આ ખાડાનો ગંદવાળો આ બધો જ અહીંયા કે પાણી આ રોડ ઉપર આવે છે.
એટલે આ ખાડાનું કંઈક કરો, આને ઊંડો કરો યા પછી આને પૂરી મોટી લાઈન ગટર લાઈન કરો. અહીંયા કે નાના નાના ભૂંગળા નાખેલા છે આ ગટર લાઈનમાં. આ છે ભાજપનું ઘર. ભાજપના ગઢને તમે તલાવ બનાવી દેશો તો ભાઈ ગઢ પછી રહેશે નહીં. આ સોસાયટીના નાના છોકરાઓ ગટર સાફ કરે છે. આ ગટર લાઈન નગરપાલિકાને કહ્યું હતું પણ હજુ સુધી આવી નથી, સાફ સફાઈ થઈ નથી. શરબત બનાવી છે, પીવો છે વાળા 2 લીટર મોકલાવ. દર વખત ભાઈ આની આ સ્થિતિ હોય છે ઉદ્યોગનગર સોસાયટીની, તો આનું સોલ્યુશન કંઈક કરો. નાનો વરસાદ પડે છે થોડોક જ તો આટલો બધો એ થાય. ગટરની લાઈન મોટી કરવી પડશે. ખાડાનો ગંદવાળો આ બધો જ અહીંયા કે પાણી આ રોડ ઉપર આવે છે, એટલે આ ખાડાનું કંઈક કરો, આને ઊંડો કરો યા પછી આને પૂરી મોટી લાઈન ગટર લાઈન કરો. અહીંયા કે નાના નાના ભૂંગળા નાખેલા છે આ ગટર લાઈનમાં. આ છે ભાજપનું ઘર. આ સોસાયટીના નાના છોકરાઓ ગટર સાફ કરે છે. આ ગટર લાઈન નગરપાલિકાને કહ્યું હતું પણ હજુ સુધી આવી નથી, સાફ સફાઈ થઈ નથી.